સમગ્ર ગુજરાતને હચમચાવી નાખતો વાયરલ વિડીયો કાંડ પ્રકાશમાં આવ્યો છે। હોસ્પિટલમાં સારવાર લેતી મહિલાઓના વિડીયો રીતસરના વાયરલ કરવામાં આવી રહ્યા છે। આ પ્રકારના વિડીયો યુટ્યુબ પર વેચાઈ રહ્યા છે। કમાણી માટે લોકો કેટલી હદ સુધી નીચી પાયરી પર ઉતરી આવે છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે। આના પગલે આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે। હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની ચકાસણી કરવામાં આવતી હોય છે અને તેમની છાતીના ભાગની પણ તબીબી તપાસ કરવામાં આવતી હોય છે। આ બધું સીસીટીવીમાં રેકોર્ડ થયું હોય છે અને હવે તે ટેલિગ્રામ ચેનલ પર વેચાઈ રહ્યું છે। આ બતાવે છે કે લોકોની માનસિકતા કેટલી હદ સુધી વિકૃત થઈ ચૂકી છે। ખાનગી હોસ્પિટલો લોકોને રૂપિયાથી તો લૂંટે છે, પરંતુ હવે તો તે લોકોની ગરિમા પણ દાવ પર લગાડી રહી હોવાનો આ બનાવ સામે આવ્યો છે। હોસ્પિટલમાં થતા મહિલાઓના ચેકઅપની અંગત ક્ષણોને યુટ્યુબમાં સતત અપલોડ કરવામાં આવી રહી છે। આ પ્રકારનું રેકોર્ડિંગ કરનાર આ શખ્સ આ માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા વિકૃત અપીલ કરી રહ્યો છે। તેના માટે તે 900 રૂપિયાથી લઈને 1500 રૂપિયા ચાર્જ પણ કરે છે। તો મેઘા MBBSના નામે આ રીતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના વિડીયો રીતસરના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં આ પ્રકારના 5000થી લઈને 15000 જેટલા વિડીયો અપલોડ થઈ ચૂક્યા હોવાનું પણ માનવામાં આવે છે। તો સોશિયલ મીડિયાની અન્ય ચેનલો પર પણ આ પ્રકારના વિડીયો વેચાઈ રહ્યા છે। ટેલિગ્રામ ચેનલ મારફતે આ પ્રકારના વિડીયોનું વેચાણ થઈ રહ્યું છે। આ વાયરલ વિડીયો કાંડ બતાવે છે કે હોસ્પિટલમાં સારવાર કરવા જનારી મહિલાઓએ ચેતવવાનો સમય આવી ગયો છે। રાજ્યમાં મહિલા દર્દીઓની પ્રાઇવસીનો આ રીતે કોણે ભંગ કર્યો તે એક મોટો સવાલ છે। તો હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી યુટ્યુબ પર વેચવા તે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સોનું આ રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે। સરકાર પોતે આ કેસમાં ફરિયાદી બનીને કેસ દાખલ કરવામાં આવે તેમ માનવામાં આવે છે। આ કેસને લઈને મચેલો ઉહાપોહ જોતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતે જ તપાસનો દોર હાથમાં લે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાએ આ અંગે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં આ પ્રકારનું ટેલિગ્રામ ગ્રુપ પણ શરૂ થયું હતું। આ ઉપરાંત 6 જાન્યુઆરીના રોજ યુટ્યુબ ચેનલ શરૂ થઈ હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે। આ ચેનલના 3000 જેટલા સબસ્ક્રાઇબર છે અને તેના ઉપર 7થી વધારે વિડીયો અપલોડ કરવામાં પણ આવી ચૂક્યા હોય તેવું માનવામાં આવે છે। મહિલાઓને ઇન્જેક્શન આપતા 205થી વધારે વિડીયો છે। બાળકોને જન્મ આપતા 50થી વધારે વિડીયો છે। દર્દીઓની અને તેમાં પણ ખાસ કરીને મહિલા દર્દીઓની ગોપનીયતાનો આ રીતે ભંગ કરવો તે જઘન્ય અપરાધ છે। હવે આ વિડીયો હોસ્પિટલ પોતે અપલોડ કરે છે કે તેનું સીસીટીવી રેકોર્ડિંગ હેક કરવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે। આ સમગ્ર કિસ્સામાં ખાનગી હોસ્પિટલો પણ શંકાના દાયરામાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે આમાંનો એક પણ વિડીયો સરકારી હોસ્પિટલનો નથી। આ ઘટના રીતસરનું ગુજરાતના નામ પર લાગેલું મોટું કલંક છે। આ વિડીયો જે પણ ઉતારતો હોય તો શું તે પોતાની માતા, બહેન કે પત્નીનો કે પુત્રીનો આ પ્રકારનો વિડીયો ઉતારવા દેશે? આ પ્રકારના વિડીયો તે વાતનો પુરાવો છે કે આપણી બહેન દીકરીઓ કેવી અત્યંત હીણી માનસિકતાવાળા લોકોની વચ્ચે ઉછરી રહી છે। આટલું જઘન્ય કૃત્ય કરનારે આઈપીસીની જોગવાઈ 66E અને 67 હેઠળ 3 થી 5 વર્ષની સજા પણ થઈ જાય છે, જ્યારે વાસ્તવમાં તો આવા લોકોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ। આ તો ઘરની બહાર નીકળતી મહિલાએ જાણે હવે તો દરેક જાહેર સ્થળે સાવચેતી રાખવી પડે કે ક્યાંક તેનો વિડીયો ન ઉતરી જાય। જાહેર સ્થળોએ વોશરૂમ કરવાથી લઈને કપડાં બદલવા સુધી દરેક બાબતમાં મહિલાઓએ સાવચેતી રાખવી પડે તેવી સંભાવના છે। યુવતી હોસ્ટેલમાં જાય તો તેના નહાતા વિડીયો ઉતરે, ઓફિસમાં જાય તો બાથરૂમના વિડીયો ઉતરે, મોલમાં જાય કે દુકાનમાં જાય તો પણ તેના કપડાં બદલવાનો વિડીયો ઉતારવામાં આવે તો હવે મહિલા બહાર ક્યાં જાય? મહિલાઓની સલામતી અને પ્રાઇવસી બંને જોખમમાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાઓની પ્રાઇવસીના ભંગને કોઈ મોટી વાત તરીકે જોવામાં જ નથી આવતી। મહિલાઓની છેડતીને ગંભીર ઘટના તરીકે જોવામાં જ નથી આવતી। તંત્ર આ પ્રકારની બાબતોનો પડઘો પણ પાડતું નથી અને તેના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। ગુજરાત કોંગ્રેસ પણ આ મુદ્દે મેદાનમાં ઉતર્યું છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ તો રીતસર મહિલાઓની ગરિમા ઉપર પ્રહાર કર્યો છે। મહિલાઓ માટેની સબ સલામતીના દાવા પોકળ નીકળ્યા છે। તંત્રએ મહિલાઓની સલામતીના મોરચે ઊણું ઉતર્યું છે અને તેથી જ ગુનેગારોની હિંમત સતત વધતી ગઈ છે અને તેનો પુરાવો એ આ વિડીયો કાંડ છે।